કેમ પાંચ આજે પડવાની હરખી હલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. અને આજે છે ને હું મોડો ઉઠ્યો છું. કાલે ગયા હતા અમે રવિવારે પિક્ચર જોવા લાલો. તો આપણે પાણી ગરમ થાય છે જોઈ શકો છો. અને આજે રવિવારના એટલે કોઈ પબ્લિક દેખાય નહીં. જો અહીં લગ્ન હતું, પતી ગયું. વળી બીજા હમે છે ચાલુ જોઈએ. એટલે પવન આવે છે એટલે ઠંડો. તો ફટાફટ આપણે નાહી ધોઈ થઈ જઈએ તૈયાર. અને આ લોકો જો તો હજી સૂતા છે. બતાવું તમને. આપણું પાણી ગરમ થઈ ગયું છે. અંદર ફૂલ પાણી લેવાઈ ગયું છે, ફૂલ પાણી. અને આ લોકો સૂતા છે. જો તમે બતાવો. કાલ શનિવાર હતો, પિક્ચર જોયું, મોજ કરી. રવિવાર છે, આ લોકો સૂતા હશે. આપણે દુકાન જવું પડે એટલે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ. આ લોકોને હુવા દો. હલો ફેમિલી, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના નાહી ધોઈ તૈયાર થઈને. અને આજે છે રવિવાર, માતાજીનો આજે રવિવાર છે. અઠવાડિયામાં એક રવિવાર આવે છે તો જવાનું થાય મંદિરે માં કુળદેવી ચામુંડાના દર્શન કરવા. અને કાલે મારે છે ને લગભગ 2-2:30 વાગી ગયા હતા રાતે. અચ્છા, हमको सिखा रिया है. એટલે લાલો પિક્ચર જોવા ગયા હતા. લાલો પિક્ચર જોઈને અમે આવ્યા 12 વાગે. એ બ્લોગ તમને જલ્દી આપણી ચેનલમાં જોવા મળશે. તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો ક્યાંથી જોવો છો અમારો બ્લોગ. જય માતાજી. તો ફાઇનલી છે ને નીચે આવી ગયા છીએ. અને હવે પાણી નાખી દઈએ ફટાફટ એટલે મેડમ નાવા જાય. અને આ લોકોને તો હજી વાર લાગશે ને. એને લગભગ 10 વાગી જાય, 10 વાગે કે ગમે તે. ચલો ત્યારે આપણે નાસ્તો અહીંયા મૂકી દીધો છે. જય માતાજી. ચલો ત્યારે ફટ મસ્ત મસાલા એટલે કે ચા બનાવી દો. આપણી ચા આવી ગઈ છે. અને નાસ્તામાં છે, જોઈ શકો છો, આજે અલગ આઈટમ છે. એટલે કે બટર. અમે આને બટર કહીએ, બીજા કોઈ ટોસ કહેતા હશે. કોમેન્ટમાં કહેજો કે તમે આને શું કહો છો. એટલે આ નાસ્તાને અમારે ને આ ચા છે, ચાને અમારે રેડી દેવાની છે. એટલે આપણો બટર થઈ જાય તૈયાર ચામાં મસ્ત મજાનો. જોઈ શકો છો. ચલો અત્યારે બટર ખાવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. सही बात है. ફાઇનલી દુકાને આવી ગયા છીએ. અને માતાજીનો છે ને હાર મંગાવી દીધો છે. અને ચાય પણ પી લઈએ થોડી. અને આ મંગાવે છે તો એક બાઇક ઉપર 4 જણા બે બીજા ચાલુ થાય. જોતો થાય ચાલુ. જોતો શરમ કરો, શરમ. मजा आया. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. માતાજીને હાર બાર પહેરાવીને દીવાબત્તી કરી દીધા છે. તો જય માતાજી. અને માતાજી સદાય તમને ખુશ રાખે, પ્રગતિ કરાવે એવી મારી પ્રાર્થના. ધ્રુવભાઈ આવી ગયા અને મારે જવાનું છે માં ચામુંડાના મંદિરે દર્શન કરવા. મેડમ આવવા નહીં, મને કે તમે જઈ આવેલા તો આપણે જઈએ છીએ. ચલો તો માતાજીના દર્શન કરી લીધા અને કરાયા. અને માતાજીને મંદિરનું કામ હજી ચાલુ જ છે, નાનું મોટું રિનોવેશન. મસ્ત મજાનું મંદિર બની જાય છે. મંદિર તો મસ્ત છે, એકદમ શાંત અને આનંદ થાય છે અહીંયા મંદિર આવીએ ત્યારે. તો મળીએ આપણે. જય માતાજી. બેન એની પેટ પડીને તઈ હે ને વાંચવા લખવા
કેમ પાસ કેમલી પાછી આવી અરે તારું હતું એ પ્રેન્ક થઈ ગયું પપ્પા જરાઈ ગઈ હતી કાલનો ઉજાગરો હતો થોડી નીંદર કરીને ફટાફટ ખાધા પેલા અને ત્યાં આ લોકો ઉઠાડ્યો પપ્પા ડુંગળી કટિંગ કરવાની છે બોલ તમારી મેં ડુંગળી કટિંગ કરી દેખાય અને મસ્ત મજાનું પંજાબી સબ્જી એટલે કે છોલે ચણા અને ભાખરી એટલે ભાખરી જેવું એમ કડક મસ્ત મજા કેમ કે પૂરી નહીં એટલે ભાખરી એટલે મજા આવી જાય તો મસ્ત મજાનું જમવાનું તૈયાર છે તો ચલો ત્યારે આવી જાઓ કોઈ બીને જમવું હોય તો અને રવિવાર હતો એટલે સ્પેશિયલ આજે છોલે ચણાનું શાક બનાવવામાં આવ્યું હમણાં 1 મહિના બહાર નતા ખાધા હોય હમણાં નતા ખાતા અને એને અમારે જે વિડીયો લાલો જોવા ગયા ને એ નાખ્યો છે આપણે તો જરૂરથી જોજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારું નામ બામ એડ્રેસ બધું લખજો મારા ભાઈ તો અમને ખબર પડે તમે લોકો અમારા વિડીયો જુઓ છો ચલો ગાઈસ તો મસ્ત મજાને જમી લઈએ તો મસ્ત મજાની ચા પીવાઈ ગઈ છે રવિવારની બપોરની ને હવે આ લોકો શું કરે છે ત્યાં જોઈ લઈએ માં દીકરી શું ખીચડી રાંધે રહ્યા એટલે કે ખીચડી તો નહીં રાંધતા મગ ફાડા સાફ કરે છે અને કેકડા બેન સિલાઈનું કામ કરે આવું કરતા જાઓ નવરા હોય ત્યારે આવું કામ કરો એ ભાઈ આ તારું છોલે ચણા ખાતા ગેસ ફૂલ થઈ ગયું હેવી પડ્યું શાક ચલો ગાઈસ તો હવે જઈએ આપણે હે ને પેલા તો એવું લાગે કે સોડા બોડા પીવી પડશે ગેસ ભરાઈ ગયું चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હા ગેસ ભરાઈ જાય લાગે તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે આ લોકોએ શું બનાવ્યું છે જોઈ લઈએ બનાવ્યું નહીં કાંઈ હે કીધું તું ખીચડી અને ગરમ દૂધ આ દહણા તો ફાઇનલી આવી ગઈ છે આપણી ખીચડી અને દૂધ લઈને આવે ગરમ મસ્ત મજાનું ખીચડીને દૂધ ખાઈ લઈએ કેમ કે હમણાં બધું પનીરવાળું ખા કરીએ ઘરે બનાવેલું પણ મને હવે મજા આવતી નહીં એટલે આપણે આજે ખીચડી અને દૂધ सही बात है ગરમ તો બસ તો ભાઈ શાંતિ રાખ ભાઈ જો તો આ લોકોને હે ને કકરાટ ચાલુ છે ટીવીમાં સમાચાર જોતો હતો ને એ બાપો મારી ઓલો કે કાલે હું સ્કૂલે નહીં જાઉં આ કે કેમ નહીં જાય તારો બાપ મૂકવા આવશે હવે એના બાપને વહેલું 7 વાગે જવાનું હે મૂકવાનું લેવા જવાનું તો એટલે તમાર ટાઈમ બગાડતો લેવા હું આવે એનું ટેન્શન ના ફોન ટીવી રમવું છે પડ્યા બીક બજારની પાછળ હાલી લઈ જાય એટલું દૂર કોણ છે હારી અહીંયાથી તારી સ્કૂલથી સીધો જ રસ્તો હે તો બીજા છોકરા ભાઈબંધો ભેગા એમમાં અહીંયા બાગમાં નહીં રમતો એટલે બાગ અહીંયા છે 4 કદમ ચાલે અંદર કૂદકા નહીં મારતા ત્યારે તાંટે દુખે હે ઓલો તાપમાં લઈ જા તાપમાં લઈ જાય તો તાપમાં તો હારું કેમ શિયાળામાં આ તો તું જાજે મને અમને તો ના પાડીએ તો એને આ જાડીને ખાલી એ શંકરના મંદિર લઈ જાય ને કાંઈ જાય તો છે રોજ મંદિરે કઈ જાય ઘણીવાર આ ટ્યુશન નહીં જતી સાયકલ લઈ એ તો સાયકલ લઈ જાય હાલતી મૂકો એક વાર હાલથી મૂકો તારે ભાઈ કાંઈ ગયું એટલે હોશિયારી મારે રહ્યો આ તો જ્યારે સાયકલ લેતી તે હાલતી જ જતી હતી હવે હાલતી પપ્પા મૂકવા આવતા હતા જાને હવે પછી થોડા દિવસ પછી પ્રગતિ કીધું મારી જોડે હાલતી તો એની જોડે હાલતી જતી હતી હવે એને પાછળ બેહી જતી હતી જાને આ હવે એમ તું લેપર વેળો ના કરે હુવા દો મને. તારો બાપ મૂકવા આવશે તારો બાપ પેલા નહીં જાઉં છું મૂકવા આવશે. તો મૂકવા કેમેરો પેલા જાઉં ચાલુ કરો બંધ પડ્યું ચાલો બે આજે પડવાની આજે પડવાની આજે પડવાની હરખી પેન થઈ ગયું ભાઈ ધ્રુવભાઈ ના પાડતા તો એને હે ને મારે મૂકવા જવાનું એને જો એની માથું ખાય અને આ બે નો કકડાટ એટલો ચાલે ને એટલે કંટાળો આવે એટલે મારે મૂકવા જવું પડે એને
તો હાલો ગાઈસ, તો મળીએ કાલ સવારે. જય માતાજી.